નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના લીંબડી ખાતે સ્વર્ગીય જીતુબા રાણા પરિવાર દ્વારા ભાજપ પ્રેરિત ક્ષત્રિય સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં લીંબડી વિધાનસભા મત વિસ્તારમાંથી અંદાજે 2000થી વધુ ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે અપાયેલ નિવેદનને પરિણામે ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ સંમેલનમાં ક્ષત્રિય સમાજ અને ભાજપના એકબીજા માટેના યોગદાન સહિતની બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ વિખવાદને ભૂલી ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને જંગી બહુમતીથી જીતાડવા આહવાન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો તથા વિધાનસભામાંથી પધારેલા સૌ વડીલો, ભાઈઓને મારા વંદન. આજરોજ જેમ વડીલોએ વાત કરી, પાર્ટીના કાર્યકર્તા તરીકે જ્યારે પરીક્ષા હોય ત્યારે પરીક્ષામાં પાસ કેમ થવું ને ચોટીલા ગંભીર કાકા હતા, જીતુબાબા સાહેબ હતા. હવે એ ક્રિયા છે, કારણ લોકશાહીના ડબે માથાના હિસાબે, સંખ્યાના હિસાબે ટિકિટની ફાળવણી થતી હોય, પછી પક્ષ કોઈ પણ હોય ત્યારે જે છે ગામડા કે તેઓ પ્રતાપસિંહનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરશે. દ્વારા જયદીપસિંહનું સ્વાગત કરવામાં આવે કે તેઓ મનરસિંહનું ફૂલહાર કરીને સ્વાગત કરશે. આપણે તાને હું વિનંતી કરીશ સરપંચ શ્રી ભલગામડાને કે તેઓ રાજભાનું ફૂલહાર કરીને સ્વાગત કરશે. ત્યારબાદ લીંબડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.